નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 7 હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ એટલે કે HRD અને MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે વાત કરશું. સૌપ્રથમ આપણે જોઈએ તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે HRD અને MIS આ બે જે ટોપિક છે એના વિશે ડિસ્કશન કરશું. સૌપ્રથમ જોઈએ આપણે HRD એટલે કે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ. So, HRD is an important process in this engineering environment. HRD is useful to employees of an organization in the following ways: increase their capacity for doing different activities, to increase general capability and teamwork. તો માનવ સંસાધન એટલે કે HRD એ અગત્યની એક પ્રક્રિયા છે. ઇજનેરી પર્યાવરણની અંદર HRD એક એવી પ્રક્રિયા છે જે કોઈપણ વ્યવસ્થા તંત્રના કર્મચારીઓને પોતાની જુદા જુદા કાર્ય કરવા માટે ક્ષમતા વધારે છે, અલગ અલગ કર્મચારીઓની સામાન્ય ક્ષમતા વધારે છે. એવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવું કે જેમાં બધા લોકો એક ટીમ તરીકે કાર્ય કરે, સુપરવાઇઝર અને કારીગરના સંબંધો સહકાર છે એ મજબૂત બને. HRD is a process which progresses by performance appraisal, counseling and training. એટલે કે HRD એક એવી પ્રક્રિયા છે જેમાં પરફોર્મન્સનું મૂલ્યાંકન, સલાહ સૂચન અને ટ્રેનિંગ દ્વારા આ પ્રક્રિયાને સતત આગળ ધપાવવામાં આવે છે. ત્યારબાદ HRD is mainly concerned with optimum stress, linkage and autonomy. એટલે કે HRD મુખ્યત્વે 3 બાબતોનો સમાવેશ થયેલો છે: ઇષ્ટતમ સ્ટ્રેસ, જોડાણ અને સ્વાયત્તતા. ઇષ્ટતમ સ્ટ્રેસ એટલે કે વ્યક્તિ માટે કોઈ પણ રોલ એક ચેલેન્જ છે એ હોય છે, પરંતુ ચેલેન્જ એક હદ કરતાં વધવી ન જોઈએ, નહીંતર વ્યક્તિમાં સ્ટ્રેસ પેદા થાય છે અને તેનું પરફોર્મન્સ છે એ પણ નબળું બને છે. ત્યારબાદ જોડાણ એટલે કે લિંકેજીસ. વિવિધ કર્મચારીઓના રોલને જોડી તે ઓર્ગેનાઇઝેશનનું ધ્યેય પ્રાપ્ત કરવું એ એક અગત્યનું પરિબળ છે. જો કોઈ કર્મચારીને એવી લાગણી થાય કે તેનું કામ અવગણવામાં આવે છે અથવા તો ઓછું અગત્યનું છે, તો તેનું પરફોર્મન્સ છે એ પણ નબળું પડે છે. ત્યારબાદ સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી. કોઈ રોલ ભજવતી વ્યક્તિ માટે દૈનિક પ્રશ્નના ઉકેલ માટે તેને સ્વતંત્રતા છે એ હોવી જોઈએ. તેમનો પાયો નાખવાની તક છે એને પૂરતી મળવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે ઇમ્પોર્ટન્સ ઓફ HRD એટલે કે HRDની અગત્યતા. ફોર કોમર્શિયલ એક્ટિવિટી 4 બેઝિક રિસોર્સિસ. 4M means men, machines, material, money. Of these 4 resources, the resources man is not only necessary but also a tool combining other 3 resources. એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવા માટે માનવ સંસાધન અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ ચલાવવા માટે 4M એટલે કે મેન, મશીન, મટીરિયલ અને મની આ પૈકી મેન એટલે કે માનવ સંસાધન એ અનિવાર્ય છે. તદુપરાંત આ જે સંસાધન છે માનવ સંસાધન એ બાકીના 3 સંસાધનો છે એટલે કે મેન, મશીન અને મટીરિયલ એને અસરકારક રીતે એનો ઉપયોગ પણ આ જે મેન છે માનવ સંસાધન એ કરે છે. HRD મુખ્યત્વે 6 માનવ એકમો ઉપર ભાર મૂકે છે, જેવા કે વ્યક્તિઓ, રોલ, વ્યક્તિ અને તેના બોસ, ટીમો, આંતરિક ટીમો, વ્યવસ્થા તંત્રો. બધા જ સાધનોમાં માનવ સાધન એ એક માત્ર ગતિશીલ સાધન છે, જેથી તેની કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે. HRDનું મુખ્ય કાર્ય આજે માનવ સંસાધનના એકમો છે એને વિકસિત કરવાનું છે. માનવ એકમોની અસરકારકતા વધારવા માટે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટની સિસ્ટમો અને એક્ટિવિટીઓ ખૂબ જ અગત્યની છે, જે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટનું માનવ સંસાધન માટે મહત્ત્વ છે એ દર્શાવે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું સિસ્ટમ ઓફ HRD એટલે કે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટની સિસ્ટમ. તો ટોટલ 6 સિસ્ટમો છે એ આપેલી છે: એપ્રાઇઝલ સિસ્ટમ, કેરિયર સિસ્ટમ, ટ્રેનિંગ સિસ્ટમ, વર્ક સિસ્ટમ, કલ્ચર સિસ્ટમ અને સેલ રિન્યુએબલ સિસ્ટમ.
સૌપ્રથમ વાત કરીએ આપણે એપ્રાઇઝલ સિસ્ટમની, એટલે કે મૂલ્યાંકન પદ્ધતિ. આ સિસ્ટમ કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન છે એની સાથે સંકળાયેલી છે. મૂલ્યાંકનની મુખ્ય 3 રીતો છે. એક તો પરફોર્મન્સ, પોટેન્શિયલ અને પરફોર્મન્સ. વર્તમાન સમયની અંદર પરફોર્મન્સ રિવ્યૂ અને પરફોર્મન્સ કોચિંગ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. ત્યારબાદ કેરિયર સિસ્ટમ. તો કેરિયર પદ્ધતિ જે તે કર્મચારીને પોતાની કેરિયરમાં પ્રગતિ થાય તેના સાથે સંકળાયેલી છે. કર્મચારીઓને પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે ઓર્ગેનાઇઝેશનમાં યોગ્ય તકો આપવામાં આવે છે, જે કર્મચારીનું કેરિયર સારું બનાવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ત્રીજી, એટલે કે ટ્રેનિંગ સિસ્ટમની. તો ટ્રેનિંગ એ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટની સૌથી જૂની પદ્ધતિ છે. ટ્રેનિંગ એ એક સતત પ્રોસેસ છે. કોઈપણ કર્મચારીને ટ્રેનિંગમાંથી બાકાત રાખી શકાય નહીં. ત્યારબાદ વાત કરીએ વર્ક સિસ્ટમની. HRDની અંદર મુખ્યત્વે મેનેજર લેવલ સુધી જ કાર્ય પદ્ધતિ છે સીમિત રહી છે, પરંતુ HRDમાં કામને લગતી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. અહીં 4 બાબતો મહત્ત્વની છે. એક તો કામનું એનાલિસિસ, કામની ગુણવત્તા, ઉત્પાદકતા અને તણાવ સંચાલન. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે સાંસ્કૃતિક પદ્ધતિ, એટલે કે કલ્ચરલ સિસ્ટમ. HRDમાં સાંસ્કૃતિક પદ્ધતિને પણ ખાસ મહત્ત્વ અપાયું નથી. સાંસ્કૃતિક પદ્ધતિમાં વ્યવસ્થાતંત્રની સંસ્કૃતિ, સંદેશાવ્યવહાર, ઇનામ વગેરે મુખ્ય બાબતો છે કે તેની ઉપર ધ્યાન આપવાની વધારે જરૂર છે. ત્યારબાદ સેલ્ફ રિન્યુઅલ સિસ્ટમ. વ્યવસ્થાતંત્રની પ્રગતિ સાથે તેના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેને વિવિધ પ્રશ્નોના કારણો જાણી તેને સુધારવા જરૂરી પગલાં લેવા જોઈએ. તો આ વાત થઈ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટની સિસ્ટમ્સની. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એટલે કે MISની. MIS મીન્સ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન, સિલેક્શન ઓફ યુઝફુલ ઇન્ફોર્મેશન, આઉટ ઓફ ધેટ એનાલિસિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પ્રિપેર such an information which could be help to managers for project planning, controlling and decision making effectively. એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે માહિતી એકઠી કરવી, તેમાંથી જરૂરી ઉપયોગી માહિતીની પસંદગી કરવી, માહિતીનું પૃથ્થકરણ કરવું અને તેમાંથી એવી માહિતી તૈયાર કરવી જે મેનેજરોને પ્રોજેક્ટનું પ્લાનિંગ, કંટ્રોલિંગ અને નિર્ણય લેવા જેવા અગત્યના કાર્યો છે એની અંદર એ ઉપયોગી નીવડે. બીજી રીતે કહીએ તો MIS એટલે મેનેજમેન્ટ પ્રોજેક્ટનું પ્લાનિંગ, કંટ્રોલિંગ અને વિવિધ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે માટે ચોક્કસ અને સમયસર માહિતી પૂરી પાડવાની પદ્ધતિ. MISના મુખ્ય 2 ભાગો છે. MIS ઇન્ક્લુડ 2 મેઇન થિંગ્સ: પોલિસી ફ્લો ફ્રોમ મેનેજમેન્ટ અને ઇન્ફોર્મેશન ફ્લો ટુ મેનેજમેન્ટ, એટલે કે મેનેજમેન્ટ તરફથી તેની નીતિનો પ્રવાહ અને મેનેજમેન્ટ તરફ માહિતીનો પ્રવાહ. બરાબર. હવે જો આપણે વાત કરીએ મેનેજમેન્ટની, તો મેનેજમેન્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ ગ્રુપ એક્ટિવિટીઝ, એટલે કે મેનેજમેન્ટ એ ગ્રુપ પ્રવૃત્તિઓનું એક અગત્યનું અંગ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ વગર રહી શકે નહીં. મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના હેતુથી લોકોને માહિતગાર કરે છે અને ગોલ હાસિલ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. મેનેજમેન્ટ એ ઓર્ગેનાઇઝેશનનું એક બહુલક્ષી અંગ છે જે વિવિધ કાર્યો અને કર્મચારીઓનું યોગ્ય આયોજન કરે, તે પ્રાપ્ત સંસાધનો ઉપયોગ કરી મહત્તમ પરિણામો મેળવે છે. મેનેજમેન્ટ વર્કર્સને કામ કરવાની એક નવી દ્રષ્ટિ અને વિચારો આપે છે. મેનેજમેન્ટમાં સૌથી ઉપરનું, મધ્યમ અને નીચલા સ્તરનો સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ફોર્મેશનની. તો ઇન્ફોર્મેશન ઇઝ સમથિંગ વોટ મેનેજમેન્ટ વોન્ટ ટુ નો, એટલે કે માહિતી એટલે એવું કે જે મેનેજમેન્ટને જાણવાની ઈચ્છા ધરાવતું હોય. માહિતીની જરૂર પ્રોજેક્ટના પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કંટ્રોલિંગ વગેરે તબક્કા દરમિયાન પડે છે. જ્યારે મેનેજરને નિર્ણય લેવાનો હોય ત્યારે એને માહિતીની જરૂર ઉદ્ભવે છે. માહિતીના 3 અગત્યના ઉપયોગો છે: નિર્ણય કરવો, એક્ઝિક્યુશન અને કંટ્રોલ. મોટા સિવિલ એન્જિનિયર પ્રોજેક્ટમાં અલગ અલગ પ્રકારે માહિતીની જરૂર પડે છે, જેમ કે ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન તૈયાર કરવા માટે, સપ્લાયર્સની વિગતો,
સબ કોન્ટ્રાક્ટરની યાદી, બાંધકામ શેડ્યુલ, ખર્ચનો અંદાજ, નાણાકીય જરૂરિયાતો, ગુણવત્તા નિયંત્રણ વગેરે. ત્યારબાદ વાત કરશું આપણે સિસ્ટમની. તો સિસ્ટમ મીન્સ ગ્રુપ ઓફ વેરિયસ યુનિટ્સ, એટલે કે સિસ્ટમ એટલે વિવિધ એકમોનું ગ્રુપ જે મેનેજમેન્ટને જરૂરી માહિતી છે એ પૂરી પાડે. આ સિસ્ટમના વિવિધ યુનિટ્સની જો આપણે વાત કરીએ તો એ છે ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ ડિવાઇસ. તો આ વાત થઈ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની. થેન્ક યુ.